દાહોદ સંજેલી તાલુકામાં આવેલ સંજેલી નગરમાં આવેલ સેવા સદન કચેરીમાં શૌચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળતા સ્વચ્છતા રાખવા લોક માંગ ઉઠવા પામી। સંજેલી તાલુકામાં આવેલ સંજેલી નગરમાં આવેલ સેવા સદન ખાતે શૌચાલયમાં ગંદકીનું સામ્રાજ્ય લોકો નિહાળતા લોકોએ સોશિયલ મીડિયા સમક્ષ જણાવ્યું કે હાલમાં સંજેલી તાલુકામાં સમગ્ર વિસ્તારમાંથી બાળકો, પુરુષો, મહિલાઓ બાળકોની સ્કૂલ એડમિશન માટે આવક તેમજ જાતિના દાખલા માટે લાઈનો સાથે ભારે ભીડ જોવા મળે છે। સેવા સદન મકાનમાં જ શૌચાલય બનાવવામાં આવેલ છે। લોકોના જણાવેલ પ્રમાણે હાલમાં સફાઈ તેમજ જરૂરી જીવજંતુ નાશક દવાનો છંટકાવ થયેલા જણાતું નથી। ગંદકી આવવાથી તેમજ કચરો નાખેલ હોય શૌચાલય શૌચકીય માટે મુશ્કેલી જણાય છે। સ્વચ્છતા અભિયાન અંતર્ગત સરકારશ્રી તરફથી લાખો રૂપિયા ખર્ચવામાં આવે છે, છતાં લોકોને મુશ્કેલી વેઠવી પડે છે। સેવા સદન કામ અર્થે આવતા આદિવાસી સમાજના ગ્રામ્ય વિસ્તારના લોકોને કલાકો સુધી દાખલા તેમજ અન્ય ડોક્યુમેન્ટ રજૂ કરવું રોકાવું પડતું હોય છે, જેથી શૌચકીયની જરૂરિયાત આવશ્યક હોય છે। જેથી નિયમિત સરકારશ્રીના નક્કી કર્યા ધારાધોરણ અને નિયમો અનુસાર જે તે કર્મચારીઓ પર તંત્ર દેખરેખ રાખે અને લોકોની ગંભીર સમસ્યા શૌચાલયની કામગીરી નિયમિત થાય તેમ લોકોની માંગ ઉઠવા પામી છે।